નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવીની માવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટમાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરે કમાન સંભાળી। રાજકોટ અગ્નિકાંડમાં 11 હતભાગીઓના પરિવારજનોને સ્વજનોના મૃતદેહ સોંપાયા। રાજકોટ અગ્નિકાંડમાં ઝડપાયેલા 3 શખ્સો 14 દિવસની પોલીસ કસ્ટડીમાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સર્જાયેલા ગમખ્વાર અગ્નિકાંડમાં 34 નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા છે। આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે। કાલે સવારે અલગ અલગ વિભાગના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। દરમિયાન સાંજે રાજ્ય સરકાર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા હતા। રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ ડીપી દેસાઈએ ચાર્જ સંભાળ્યો હતો। ઉપરાંત રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ કુમાર ઝાની નિમણૂક થતાની સાથે જ તેમણે આજે વહેલી સવારથી જ રાજકોટની કમાન સંભાળી લીધી હતી। ઉપરાંત એડિશનલ સીપી તરીકે મહેન્દ્ર બગડિયા અને ડીસીપી ઝોન 2 તરીકે જગદીશ બંગારવાએ પણ ચાર્જ સંભાળી લીધો હતો। રાજકોટમાં બનેલો અત્યંત દુઃખદ બનાવ એટલે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે, જેમાં 34 જેટલા લોકોએ તેમના પરિવારજનોને ગુમાવ્યા છે। એક સાથે 34 લોકોના જીવ મિનિટોમાં ભસ્મીભૂત થયા છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતક પરિવારોના હૃદયકંપી રુદનથી સિવિલની દિવાલો ધ્રુજી ઉઠી છે। લોકોમાં આક્રોશની સાથે ગમગીનીનો માહોલ છવાયો છે। આ ગોઝારી ઘટનાને 3 દિવસ પૂર્ણ થયા છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમે રાખેલા મૃતદેહોમાંથી 13ની ઓળખ થઈ ચૂકી છે અને 8 મૃતદેહોને પરિવારના સભ્યોને સોંપાયા છે। એફએસએલનો રિપોર્ટ આવે ત્યારે પોલીસ દ્વારા દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। મૃતદેહની ચોપડી કરવાથી લઈને અંતિમ વિધિ સુધીની પ્રક્રિયામાં મદદ માટે એક નાયબ મામલતદાર અને પીએસઆઈ સહિતની પોલીસ ટીમ સાથે રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રાજકોટ શહેરના કાલાવાડ રોડ નજીક ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સાંજે આગ લાગવાની દુર્ઘટનામાં 34 નિર્દોષની જિંદગી હણી લેવાના કાંડમાં ઝડપાયેલા 2 શખ્સોને અદાલતે 14 દિવસની રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે। રાજકોટ સહિત રાજ્યભરમાં હાહાકાર મચાવનાર ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દુર્ઘટનામાં 34 થી વધુ લોકોના ભોગ લીધા છે। આ ઘટનાની રાજ્ય સરકાર દ્વારા હતભાગી પરિવારજનોને ન્યાય માટે માનવીય અભિગમ સાથે સ્પેશિયલ પીપી તરીકે સૌરાષ્ટ્રના ખ્યાતનામ યુવા એડવોકેટ તુષાર ગોકાણીની નિમણૂક કરી છે। તેઓ માત્ર ટોકન રૂપે ₹1 ફી લેશે, જ્યારે વિક્ટિમ વતી બાર એસોસિએશન વતી સુરેશ ફળદુ કાનૂની લડત આપશે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવ્ય આત્માને શાંતિ અને સદગતિ નિમિત્તે ગાયત્રી આશ્રમ ગધેથળના શ્રી લાલ બાપુ 24,000 ગાયત્રી મંત્ર કરી દિવ્ય આત્માની શાંતિ માટે અનુષ્ઠાન અર્પણ કરશે। રાજકોટમાં જે દુર્ઘટના બની તે સદગત આત્માઓને શાંતિ મળે એના માટે હું શ્રદ્ધાંજલિ આપું છું અને રાજકોટમાં જે દુર્ઘટના બની એમાં સદગત આત્માઓને સદગતિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અને 24,000 ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન હું એને અર્પણ કરું છું અને પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું। જય માતાજી। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને 3 દિવસ વીતી ગયા બાદ હવે રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સમગ્ર ઘટના અંગેનો ચિતાર મેળવ્યો હતો। તેઓએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ જે સસ્પેન્શન કરવામાં આવ્યા છે તે કાર્યવાહીનો એક નાનો ભાગ છે। આવનારા દિવસોમાં રિપોર્ટ આવ્યા બાદ આકરા પગલાં પણ લેવામાં આવશે। આ સાથે મૃતકો માટે સાંત્વના પણ વ્યક્ત કરી હતી। આજે છેલ્લી સ્થિતિ ડેડ બોડીના ડીએનએ કેટલા આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે એવું છે અને એમની શું સ્થિતિ છે એનો સ્ટોક લેવાના આશયથી અમે અહીંયા આવ્યા હતા। અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે। અમારી માહિતી પ્રમાણે 17 ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે। 27 બોડી સ્થળ ઉપરથી આપણને થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક
ત્યાંથી આપણને મળેલી છે. 27 આપણે ત્યાં પહોંચાડી દીધા છે. એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા, એના બધાના પહોંચાડી દીધા છે. એ પૈકી 17નું મેચિંગ પણ થઈ ગયું અને અત્યારની સ્થિતિએ 10નું મેચિંગ બાકી છે, જેની અવેઇટ કરી રહ્યા. એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતું હોય, પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી. એ નહોતું જ વ્યાજબી, એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી છે. હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું. અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો, એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે. હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય છે. હું સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ ગણું છું, એને કાર્યવાહીનું પરિણામ નથી માનતો. એ પ્રશ્ન આપનો એવો છે કે સમજો સીટવાળા ભલામણ કરશે, સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સમાંથી પોતાની વિગતો લેશે અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય. આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને મોટી ભૂલ તરીકે નહીં જોતા, એને પ્રોસિજરલ લેબ્સ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ કર્યો. આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની છે ત્યાં જરૂર પહોંચાડીશું. એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે એ દિશાના પ્રયાસો. રાજકોટ અગ્નિકાંડને 3 દિવસનો સમય વીતી ગયો છે, છતાં જે નક્કર પગલાઓ લેવા જોઈએ તે લેવામાં આવ્યા નથી. ત્યારે આ અંગે કોંગ્રેસના પરેશભાઈ ધાનાણીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ મૃતકો અને લાપતાના આંકડા વચ્ચે ઘણી વિસંગતતાઓ જોવા મળી રહી છે. એટલું જ નહીં, સરકારી વિભાગ પણ સંતાકુકડીનો ખેલ રમી રહી છે. ત્યારે આ ગંભીર ઘટનામાં સરકારે લોકોને યોગ્ય સાંત્વના આપવી જોઈએ. એટલું જ નહીં, જે દોષિતો છે તેને યોગ્ય સજા પણ ફટકારવી જોઈએ. એવું ન થાય કે નાના કર્મચારીઓની આડમાં મોટા કર્મચારીઓ બચી જાય. અમારી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લીધભાઈ કથગરા, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અતુલભાઈ રાજાણી અને દવે સાહેબ, લાખાણીભાઈ સહિત અહીંયા ઉપસ્થિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સાથીઓનું હૃદયપૂર્વક સ્વાગત. મિત્રો, આપણે સૌએ ઘટનાના સાક્ષી છીએ. 25 મે અને શનિવારના રોજ રાજકોટના હૃદયસમા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર ધમધમતા ટીઆરપી ગેમ ઝોનની અંદર આગની ગમખ્વાર ઘટનાએ કેટલી જિંદગીઓના જીવન દીપ અકાળે મુરઝાવી દીધા. એ ગમખ્વાર ઘટનામાં આજ પર્યંત જે સત્તાવાર મૃત્યુનો આંક ઘોષિત કરવામાં આવ્યો છે માત્ર 28 લોકોનો છે. બનાવના અડધો કલાક પર્યંત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાન કાર્યકર્તાઓની ફોજ બચાવ અને રાહત કામગીરીમાં વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે ત્યાં ખડે પગે હતી. અંદાજિત રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હું પોતે અને અમારા બધા જ આગેવાનો બનાવના સ્થળે સિવિલ હોસ્પિટલ માં પીડિત પરિવારોની મુલાકાત અને પીએમ રૂમ સુધી મેં પોતે મુલાકાત લઈ અને હૃદય દ્રવી ઉઠે, હૃદય ચિરાય એવા ભયાનક દ્રશ્યોના તાજના સાક્ષી બન્યા છીએ. મારે આપના મારફત રાજ્ય સરકાર નું ધ્યાન દોરવું છે. સત્તાવાર મૃત્યુ આંક તો 28 અટકાવી દેવામાં આવ્યો છે, ક્યાંય સત્યને છુપાવવાનો પ્રયાસ થયો છે, પણ બનાવના સ્થળે બનાવ બન્યો ત્યારથી હાજર
પેલા મૃતદેહને બહાર કાઢ્યો ત્યારથી આજ પર્યંત જે સેવામાં જોડાયેલા લોકો હતા એના મુખે સાંભળ્યું છે એ મુજબ 28 મૃતદેહો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા. પહેલા 5 મૃતદેહો મારા જાણવામાં આવ્યા મુજબ ખૂબ નજીકની ખાનગી હોસ્પિટલ, કદાચ એ ટ્રિનિટી હોસ્પિટલ હતી, ત્યાં 5 મૃતદેહોને પહોંચાડવામાં આવ્યા હતા. રાત્રે 11:30 સુમારે જ્યારે મેં પોતે સ્થળની મુલાકાત લીધી અને એ ગેમ ઝોનના કાટમાળની નીચે બચાવ કામગીરી શરૂ હતી, એવા કાર્યકર્તાઓના મુખે નજરે જોયું છે કે અંદાજિત 3 જેટલા મૃતદેહો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા હતા અને સળગી રહ્યા હતા. 26 તારીખે સવાર એટલે બનાવના બીજા દિવસે સવારે 6 થી 2 વાગ્યા સુધીની બચાવ અને રાહત કામગીરીની ટીમ દ્વારા જે અનધિકૃત રીતે જાણવાનો પ્રયાસ થયો, સવારની શિફ્ટમાં 5 જેટલા મૃતદેહના અવશેષોને હસ્તગત કરી અને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. બીજા દિવસે એટલે કે 26 તારીખે બપોર પછી માનની કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહભાઈ, કોંગ્રેસ વિપક્ષના નેતા માનની અમિતભાઈ અને અમે આગેવાનો બનાવ સ્થળની મુલાકાત લેવા ગયા, ત્યારે પણ આપ મીડિયાના મિત્રો સાક્ષી છો કે બપોરે 2 થી 7 વચ્ચે એટલે કે બીજી શિફ્ટની અંદર અમે જ્યારે પહોંચ્યા ત્યારે બીજો મૃતદેહ એના અવશેષો પ્રાપ્ત થયા હતા. જાણવા મળ્યું છે કે ગઈકાલે પણ એક મૃતદેહના અવશેષો ફરી પ્રાપ્ત થયા. આમ અંદાજિત 44 જેટલા ડેડ બોડી અથવા તો એના અવશેષો પ્રાપ્ત થયા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં ગત 25 જૂન શનિવારે એક ગોઝારી ઘટના સામે આવી હતી. કાલાવાડ રોડ સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં અંદાજિત 34 લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં શહેર નવનિયુક્ત કમિશનર બ્રજેશ ઝાએ આજે કાર્યભાર સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ કલેક્ટર સાથે ઈજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ લોકોને સાંત્વના પાઠવી હતી. રાજકોટ શ્રીનાથધામ હવેલી ખાતે પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયની ઉપસ્થિતિમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં જીવ ગુમાવનાર તમામ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોલેશભાઈ ઉકાણી, જગદીશ કોટડિયા, હેમંતભાઈ પટેલ, પુનિતભાઈ ચોવટિયા અને અશોક શાહ સાથેના અગ્રણી તેમજ વૈષ્ણવો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 2 મિનિટનું મૌન રાખી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી આગ દુર્ઘટના એ ખરેખર અત્યંત દુઃખદ છે. જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અગ્નિમાં બળીને જે કદાચ એ લોકોએ કષ્ટ સહન કર્યું હશે એને અત્યારે આપણે કલ્પી પણ શકતા નથી. એક સામાન્ય રીતે આપણે દાઝી જઈએ છીએ તો આપણને કેટલો કષ્ટ થાય છે. જીવ ગુમાવતી વખતે આ બધાએ જે સહન કર્યું છે એની આપણે કલ્પના કરી શકતા નથી. મૃતક પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આની ભરપાઈ એ શક્ય જ નથી. મારી વ્યક્તિગત રીતે એક લાગણી હતી કે હું પ્રત્યક્ષ જગ્યા પર જઉં. 2 દિવસ પહેલાં હું પોતે ગયો હતો. રાત્રે 5 મિનિટ ઊભા રહીને મેં પોતે પણ એ બધી જ આત્માઓના શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી છે. આજે વિવાયો શ્રીનાથધામ હવેલી ખાતે પ્રાર્થનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આપણે બધા ભેગા મળીને બસ પ્રભુચરણોમાં એ જ વિનંતી કરીએ છીએ કે આ બધી જ આત્માઓને પ્રભુ સદગતિ પ્રદાન કરે, શાંતિ પ્રદાન કરે. જગદીશભાઈ કોટડિયા, કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ એડમિન પ્રેસિડેન્ટ. આજે અહીંયા જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બનેલી અને એના અનુસંધાને અમારા યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારસિંહ મહોદયશ્રી ત્વરિત અહીંયા રાજકોટ આવવા માટે દોડી ગયા અને અમને મૃતકના પરિવારના આત્માને શાંતિ મળે એ અનુસંધાને તેમને સ્થળ ઉપર જઈ અને રવિવારે રાત્રે 12 વાગે પાઠ કરેલા અને આજે તાત્કાલિક અસરથી અમોને સૂચના આપવામાં આવી કે આપણે એક શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ અહીંયા શ્રીનાથધામ હવેલી ખાતે આપણે બધાને બોલાવીએ અને સાથે
એક સમાજના દાયિત્વના ભાગરૂપે આ સેવાકીય સંસ્થા છે એના ભાગરૂપે આપણે આપણા તરફથી એવું જાહેર કરીએ કે જે કંઈ પરિવારોને આપણે દત્તક લેવાના થાય એમને કાંઈ પણ આર્થિક રીતે માનસિક રીતે કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર છે અને સાથે રહેશે. સાથે એક રાજકોટના એક નગરજન તરીકે રાજકોટ એક શાંતિપ્રિય શહેર છે. આપણે શાંતિ બનાવી રાખી અને એકાગ્રતાથી જે મૃતકના પરિવાર છે એને પોતાને એવી સાંત્વના મળે કે આખું રાજકોટ શહેર એમની સાથે છે અને અમે લોકો કંઈ પણ અમારાથી જે સેવાકીય પ્રવૃત્તિ થશે તેમાં અમે તત્પર છીએ. આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે. આ શબ્દોમાં કોઈ વર્ણવી ન શકાય એવી ઘટનાઓ છે. જેમ હમણાં જગદીશભાઈએ વાત કરી એમ વિશેષ કાંઈ ન કહીએ તો ઈશ્વરને એટલું તો પ્રાર્થના ચોક્કસ કરીએ કે આજે મૃતકોના આત્માને ઈશ્વર તું તારા ચરણમાં રહેજે, તારા શરણમાં લેજે અને તારા હૃદય કમલમાં સ્થાન આપજે અને જે કંઈ પરિવારજનો છે એને ઈશ્વર તું ખૂબ શક્તિ આપજે. બાકી આ ઘટના ન વિચારાય એવી છે, ન સહન થાય એવી ઘટના છે. તંત્રએ તાત્કાલિક આ પગલાઓ લેવા જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ વારંવાર ન બને એનું પૂરતું તુરંત. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં 34 જેટલા લોકોના મોત થયાના સમાચાર છે. વિકરાળ આગમાં માનવ શરીર એટલી હદે ભડથું થયા હતા કે તેમની ઓળખ કરવી અશક્ય બની રહી છે. આગની કાંડમાં જીવ ગુમાવેલા ધોબી સમાજના 5 લોકો માટે સમાજના અગ્રણીઓ અને મૃતકના પરિવારજનો તેમની વેદના લઈને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા, જેમાં ગુનેગારને કડક સજા થાય તેવી રજૂઆત સાથે પરિવારે ન્યાયની માંગણી કરી છે. ધોબી સમાજમાંથી અમારા જે અત્યારે 5 જણા જે મિસિંગ છે એમાંથી અમને 2 જણાના DNA ટેસ્ટ આવી ગયા છે અને 2 જણાને અમે કાલે જ અગ્નિદાન દીધો છે. હજી અમારા 3 જણા મિસિંગ છે એને સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા 3 જણાના DNA જરાક અને આવે અને જલ્દી અમને સોંપે. અમે અત્યારે અમારા જે સમાજ ઉપર અને તેમના પરિવાર ઉપર એકને કમાવાવાળો દીકરો અને એકને 2 છોકરીઓ હતી, એક કમાવાવાળી દીકરીઓ પણ આ ફાટ્યું છે અમારા સમાજ ઉપર. એટલે ગેમ ઝોનના માલિકને કડકમાં કડક સજા થાય એવી પણ અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ અને આમાં યોગ્ય તપાસ થાય અને ગેમ ઝોનના માલિકને કડકમાં કડક સજા થાય એવી પણ અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ. પ્રેસ મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અમારા જે ધોબી સમાજના પરિવારના 5 જે અમે નાના ભૂલકા જે છે એકના તો હજી 4 મહિના પહેલાં લગ્ન થયા હતા અને અમને ખ્યાલ નહોતો કે આ વળી આવો મોતનો ગેમ ઝોન છે અને અમને ન્યાય મળે અને ગેમ ઝોનના માલિકને કડકમાં કડક સજા થાય એ આપના પ્રેસ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું. અને હજી અમારા 3 જણા સ્વજનો ના DNA આવ્યા નથી એ પણ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે એ પણ અમારે વહેલાસર આપે એટલે અમે એની વિધિ પણ પૂરી કરીએ. અમારા સ્વજનોનું નામ છે ખુશીબેન મોડાસિયા, પછી વિવેકભાઈ દુસારા, ત્રિષાબેન મોડાસિયા. એ અમારા 3 સ્વજનો હજી DNA આવ્યા નથી, હજી બાકી છે. અમારા 2 સ્વજનોના આવી ગયા, સ્મિતભાઈ વાળા અને હેમાંશુભાઈ પરમાર. એ 2 સ્વજનોના આવી ગયા અને અમે હજી કાલે જ અગ્નિદાન દીધો છે. અને અમારા સ્વજનો એટલા મોટાઈ નથી, હજી તો માન હજી ઉગીને હમાથી હતા અને હજી દુનિયા માન એને જોઈતી. અને અમારા ધોબી સમાજ ઉપર કાયદેસર આ ફાઇટો છે. બસ એટલું જ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા 3 જણા હજી મિસિંગ છે ભાઈ એના વહેલાસર અમને નિકાલ કરે અને આપી દે અમને DNA આવે એટલે. અને આ ગેમ ઝોનના માલિકને કડકમાં કડક સજા કરો ભાઈ, એ પણ આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. અમરેલી શેત્રુંજી નદીમાંથી આમ તો અવારનવાર રેત માફિયાઓ ઝડપાતા રહ્યા છે, ત્યારે અમરેલી કલેક્ટરને કડક સૂચનાને લઈ ખાણ ખનીજ વિભાગ દ્વારા લીલિયા તાલુકાના આંબા અને અમરેલી તાલુકાના ગાવડાકા શેત્રુંજી નદીના પટમાંથી 2 ડમ્પર અને એક હોડી રેતી ચોરી કરતા કુલ 25 લાખના મુદ્દા માલને ઝડપી પાડ્યા છે. રેત માફિયા ભાવનગર સાઈડના હોય તેવું જાણવા મળ્યું છે. રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાવેશ સાધુના જણાવ્યા પ્રમાણે હાલ શેત્રુંજી નદીમાં હોડી દ્વારા રેતી બહાર કાઢવાનો કિસ્સો પ્રથમ વખત જોવા મળ્યો છે. આ તમામ વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારું નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ કચેરી અમરેલી. અમે ભૂસ્તર શાસ્ત્રી શ્રી અમરેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ
છેલ્લા 2 દિવસમાં ગાવડકા તેમજ આંબા ગામની શેત્રુંજી નદીમાંથી 2 ડમ્પર અને 1 બોટ સાદી રીતે ખનન કરતા જપ્ત કરવામાં આવેલ છે. આ આશરે 25 લાખ જેટલો મુદ્દામાલ છે અને આ ખનન કરતા ઈસમોની સામે દંડકીય રકમ વસૂલાત માટે અમારા દ્વારા કાર્યવાહી ધરવામાં આવેલ છે. આ બોટ જે માલિકો છે એ ભાવનગર જિલ્લાના હોવાનું અમારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. જે ઈસમોની સામે અમે કાયદેસર કાર્યવાહી હાથ ધરશું. જાફરાબાદ તાલુકાના લોર ગામના વિપુલભાઈ કલસરિયા 6 મહિના ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત પહોંચ્યા હતા. ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આર્મી જવાને માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ નાની બાળાઓએ આર્મી જવાન વિપુલભાઈનું સામૈયું કરવામાં આવ્યું હતું. આર્મી જવાન વિપુલભાઈને ઘોડે સવારી તેમજ ડીજેના તાલ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોએ આર્મી જવાનનું ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું. બાબરિયાવાડ વિસ્તાર અને આહિર સમાજનું ગૌરવ એવા લોર ગામના વિપુલભાઈ કલસરિયા ઇન્ડિયન આર્મીમાં એસએસબીની ટ્રેનિંગ પૂરી કરી વતન પહોંચ્યા હતા. આ તકે લોર ગામના સરપંચ સહિત તમામ સભ્યો, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. હું હાલ પેરામિલિટરી પોસ્ટ એસએસબી સશસ્ત્ર સીમા બળમાં નોકરી કરું છું. 11 મહિનાની ટ્રેનિંગ છે, એમાંથી 6 મહિનાની સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને હજી આગળની ટ્રેનિંગ છે જે મારે રજાઓ પૂર્ણ થતાં આગળની ટ્રેનિંગ શરૂ થશે. આ દેશના યુવાનોને એ જ કહેવા માંગીશ કે ભાઈ જેને રસ હોય દેશની સેવા કરવાનો તો વધુને વધુ જોડાય અને ભારતની સેવા કરે, ભારત માતા ભૂમિની સેવા કરે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈ રાજકોટ સહિત રાજ્ય આખું હચમચી ગયું છે, જેને લઈને જામનગર મનપા તંત્ર સફાળું જાગ્યું છે. હાલ તંત્ર દ્વારા તપાસના આદેશ છૂટ્યા છે. પરિણામે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. જામનગરમાં એકમાત્ર જેસીઆર મોલમાં જ ગેમ ઝોન આવેલો હતો. આ ઉપરાંત નાના મોટા ગેમિંગ સ્થળ આવેલ છે જે હાલ સુરક્ષાના ભાગરૂપે બંધ કરાયા છે. જેસીઆરમાં કોર્પોરેશનના ચેકિંગમાં તમામ ડોક્યુમેન્ટ બરાબર નીકળ્યા હતા. જેસીઆર ગેમ ઝોન પાસે ફાયર એનઓસી બીયુ મંજૂરી હોવાનું બહાર આવ્યું છે. વધુમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ શહેરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજમાં ચેકિંગ કરશે. છેલ્લે જે રાજકોટમાં આગની જે અકસ્માતની દુર્ઘટના બની એના બાદ જામનગર શહેરમાં પણ આપણે પ્રિકોશનના ભાગરૂપે તુરંત રવિવારના દિવસે ચેક કરીને જ્યાં ગેમ ઝોન એકમાત્ર હતો એની પાસે પૂરતી એનઓસી પણ હતી અને બીયુ પરમિશન પણ હતું, પરંતુ સરકારશ્રી તરફથી નવી ગાઈડલાઇન્સની જે મળે એની રાહમાં જોઈને અમે એ લોકોને અત્યારે પ્રિકોશનના ભાગરૂપે અટકાવેલા છે અને એ રીતે કોઈ પણ પ્રકારે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ રાઇડ્સ હતી એ આપણે રવિવાર અને સોમવાર દરમિયાનમાં અત્યારે હાલ એમને બંધ કરાવેલ છે. કારણ કે આપણે સૌથી પહેલાં વધુ વિગતવાર તમામ એસઓપીનો અમલ કરીને દરેકે દરેક બાબત ચકાસવા માંગીએ છીએ અને આ અઠવાડિયામાં શહેરના હોટેલ્સ, હોસ્પિટલ્સ, શાળાઓ, કોલેજો, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ્સ, એ ઉપરાંત થિયેટર, મલ્ટીપ્લેક્સ, મોલ્સ વગેરે જ્યાં જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા સામાન્ય રીતે થતા હોય છે, 50 કરતાં વધારે સંખ્યામાં, એ તમામ સ્થળો આપણે ચકાસવા માંગીએ છીએ. આશરે 500 જેટલી જગ્યાઓ આ રીતે કુલ મિલાકે કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિભાગ જેમ કે ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ, એ ઉપરાંત ફૂડ અને ફાયર ઓફકોર્સ, આ 4-5 શાખાઓ ભેગા થઈને એમની ટીમની રચના કરવામાં આવી છે, જેઓ આ દરેક જગ્યાઓની ચકાસણી કરશે. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં અનેક લોકોનો ભોગ લેવાયો હતો, ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. તેમજ મૃતકોના પરિવાર સાથે દિલથી જોડાયેલા હોવાનું અને દરેક કામમાં મદદ કરવાની ખાતરી આપી હતી. આ દુર્ઘટનામાં જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના અને ઝડપી ન્યાય મળે તેવી બાર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે. આજરોજ મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા તથા અમારી તમામ હોદ્દેદારોની ટીમ દ્વારા રાજકોટ ટીઆરપી ઝોનમાં જે ખૂબ જ દુઃખદ ઘટના બની છે, આશરે 34 લોકોના મોત થયા છે. જે દુર્ઘટનામાં રાજકોટ બારની જેમ મોરબી બાર પણ જોડાયેલ છે અને આજરોજ અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. તેમાં મોરબીના તમામ વકીલો, સિનિયર વકીલોએ શ્રદ્ધાંજલિ પાઠવેલ છે. મૃતકોના પરિવારને ઝડપીમાં ઝડપી ન્યાય મળે એવા વકીલ તરીકે, એડવોકેટ તરીકે અમારા બધાની ફરજ છે, અમારા એસોસિએશનની ફરજ છે. અમે તેની સાથે દિલથી જોડાયેલા છે. એના દરેક કામમાં અમે મદદ કરીશું અને એના કુટુંબીજનોને તાત્કાલિક સરકાર કોઈ અસરકારક એની સામે પગલાં લઈએ જવાબદારો સામે અને કડકમાં કડક કાર્યવાહી કરે. આના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના થાય, મૃતકોના પરિવારને
ઝડપથી ન્યાય મળે અને જે લોકો સીધી રીતે જિમ્મેદાર છે એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય એવી મોરબી બાર એસોસિએશનની માંગ છે. કેશોદ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીને લઈ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે, જેને લઈ પંથકમાં ગેરકાયદેસર લગાવેલા હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. 10 મોટા હોર્ડિંગ્સને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી. મુકેશ એમ વાઘેલા, ચીફ ઓફિસર કેશોદ નગરપાલિકા. કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદના જાહેર માર્ગો પર જે મોટા હોર્ડિંગ્સો છે એનો સર્વે કરવામાં આવેલો છે અને જુદી જુદી પબ્લિસિટીના 10 જેટલા મોટા હોર્ડિંગ્સ છે જે ભારે પવનમાં કોઈ પણ સમયે પડવાની શક્યતા રહેલી છે. આ ધ્યાને લઈ કેશોદ નગરપાલિકાએ જે મિલકત ધારકો છે અને જે હોર્ડિંગ્સ લગાવતી પબ્લિસિટી છે તેને નોટિસ આપેલી છે અને આ હોર્ડિંગ્સ વિધિન 2 દિવસમાં દૂર કરવા માટે કેશોદ નગરપાલિકાએ નોટિસ આપેલી છે. આ હોર્ડિંગ્સ મંજૂરી વગરના હતા. આ સ્ટ્રક્ચર જે હતા એ મંજૂરી વગરના હતા. ઉતારવાનું આખા સ્ટ્રક્ચર સાથે આ બધા ઉતારવાના થાય છે. કચ્છના કેરા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 71મા વાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસે 5 9 ગજા ગજરાજો પર સ્વામિનારાયણની ભવ્યથી ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ, ભારત, ભુજ કચ્છનું પારસ બેન્ડ તથા કચ્છની ગામે ગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ નગરયાત્રાનો શુભારંભ કેરા કચ્છના ગજોડિયા પાટિયાથી કરવામાં આવ્યો હતો. નગરયાત્રામાં લંડન, બોલ્ટન, નાઇરોબી, અમેરિકા, આફ્રિકા વગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને બચાવવા, તાપમાનને ઘટાડવા અને હરિયાળી ફેલાવવા ગામડે ગામડે વૃક્ષો વાવવા માટે હાકલ કરી હતી. આ અણમોલ અવસરમાં અનેક સંતો મહંતો સહિત દેશ વિદેશના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરાના વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને મહોત્સવના બીજા દિવસે આજે સવારના સેશનમાં સમગ્ર કેરા નગરમાં ભવ્ય 5 ગજરાજ ઉપર નગરયાત્રા રાખવામાં આવી હતી અને એમાં શ્રી ઘનશ્યામ મહારાજ, જીવન પ્રાણ અબજી બાપા, શ્રી ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા, પ્રેમ મૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના મૂર્તિ પધરાવ્યા હતા. એમની બાજુમાં પૂજનીય સંતો જમર ઢોળતા હતા અને જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ પણ હાથી પર બિરાજમાન થઈ અનેક જીવોને અભય વરદાન આપી અને મોક્ષના ભાગી બનાવ્યા. અને એક બીજો ફ્લોટ્સ હતો એમાં પણ પૂજનીય સંતો સ્વામી બાપાના સાનિધ્યમાં બિરાજમાન થયા હતા અને અનેક સંતો અને દેશ પરદેશના અનેક હરિભક્તો ઉપસ્થિત થઈ અને આ નગરયાત્રામાં ખૂબ જ ઉત્સાહભેર એમણે લાભ લીધો હતો. અને મીડિયા ચેનલ દ્વારા વિશ્વ બંધુત્વની ભાવના વધુને વધુ કેળવાય એ રીતે આપ એ સંદેશો પણ પહોંચાડજો એવી અમારી અપીલ છે, વિનંતી છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સાધુ ગુરુ પ્રિયદાસ, ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા. અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, જીવન પ્રાણ બાપા શ્રી અને મુક્ત જીવન સ્વામી બાપા અને વ્રતમાન આચાર્ય સ્વામીજી મહારાજની આજ્ઞાથી કેરા ગામે સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના 71મા પાટોત્સવ પ્રસંગે આ ભવ્યથી ભવ્ય એક 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. તેના અંતર્ગત આ એક 5 ગજરાજ ઉપર અને એક કલાત્મક રથ ઉપરની નગરયાત્રા કાઢવામાં આવી છે. મારા ધ્યાન મુજબ હવે કચ્છમાં આવા 5 ગજરાજ ઉપર નગરયાત્રા હોય અને હવે ભાવ્ય માહોલ હોય, સત્સંગમય માહોલ હોય, કચ્છમાં આવી મારા ધ્યાન પ્રમાણે પ્રથમ આવી શોભાયાત્રાનું આયોજન થયું હશે એવું મને લાગે છે. અને બધા ગામ લોકો આખા ગામમાં એવો ઉત્સાહ છે કે બધાએ આખું ગામ સાથે મળી અને એક ઉત્સાહથી સાથે મળી અને આ પ્રસંગનું આયોજન કરી છે અને ખૂબ ઉત્સાહ છે. કચ્છ જિલ્લાની અંદર કેરા ગામની અંદર 5 ગજરાજ ઉપર હાથી નગરયાત્રા છે. પહેલી વખત છે. બહુ જોઈને આનંદ થાય છે. તમે જોવો છો બધા માણસો કેટલા આનંદમાં છે, ખુશમાં છે. દેશ વિદેશથી માણસો આવ્યા છે, અમેરિકાથી આવ્યા છે, આફ્રિકા ખંડથી આવ્યા છે, યુરોપ ખંડથી આવ્યા છે, ઓસ્ટ્રેલિયા ખંડથી આવ્યા છે અને બધા એ મોજ માણે છે. બહુ મજા પડે છે. તમને પણ મજા પડતી હશે ખરેખર. થેન્ક યુ. અમે નાઇરોબીથી આવીએ છીએ. સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આજે અહીંયા ભવ્ય મહોત્સવનું આયોજન કરેલું છે અને એમાં સૌથી પ્રથમ 5 હાથીઓ સાથે અહીંયા મહોત્સવનું અહીંયા વરઘોડો કાઢેલ છે. તો આપણે આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને તાળીઓથી વધાવી લઈએ. પહેલી વખત આપણે આ મોટી સંખ્યામાં બધા હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયેલ છે. તો આપણે આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને અભિનંદન પાઠવવા જેવા છે.
જય શ્રી સ્વામિનારાયણ. અહીંયા કેરામાં આપણે આવ્યા છે સ્વપ્ન ભગવાન મણિનગર સંસ્થાની સેલિબ્રેટ કરી છે કે પરિવારની આ નગરયાત્રા કાઢી છે. 5 હાથી છે. હું લંડન થી આવ્યો છું આ પરિવાર માટે સેલિબ્રેટ કરવા માટે. આ દોસ્ત ભાઈબંધ છે. આ સોમનાથ ગાંધી સંસ્થાન 5 હાથી કાઢી છે. બેન પાર્ટી આવી છે મણિનગરની. સૌને જય સ્વામિનારાયણ. હું પ્રથમ વખત કેરાના યજ્ઞમાં આવી છું. નૈરોબીથી આવી છું. કરશનભાઈ કે કેરાઈ મારા નેબર છે અને મારા પિતાજી જેવા છે. મને બહુ જ ખુશી મળે છે. એની અંતિમ ઈચ્છા હતી કે હું 4 રવાડી ઉપર શોભાયાત્રા કરું અને બહુ જ મને ખુશી મળે છે એનો યજ્ઞ નિહાળવામાં. જય સ્વામિનારાયણ. મણિનગર સંસ્થાન મણિનગર કેરા ઉપર 5 હાથીની અંબાડી ઉપર નગર જાત્રા છે. કેરા ગામમાં ખુશી મજામાં છે. અમે નાઇરોબી કેન્યાથી આવી છીએ અને આ કેરા ગામમાં પાટોત્સવ છે એના નિમિત્તે પહેલી વખત 5 નગરાજ ઉપર યાત્રા નીકળી છે. બહુ સરસ છે. બહુ ફાઇન દિવસ છે. બહુ ફાઇન. યુઝ્યુઅલી 3 હાથી ઉપર નીકળે પણ આ પહેલી વખત 5 ઉપર નીકળી છે. અહીંયા વિદેશથી બધા બહુ UK, લંડન, ઓસ્ટ્રેલિયા બધી જગ્યાથી આવ્યા છે. આફ્રિકા, પછી ગુજરાત, બધી ઓલ ઓવર ધ વર્લ્ડ. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે સુરતમાં ફાયરની ટીમ સફાળે જાગી છે. હોટલ ડાયમંડ પ્લાઝા, એશિયન ટેક્સટાઇલ માર્કેટ સીલ કરવામાં આવ્યું છે. ઉધના સ્થિત અનુપમ એમએસીટી સેન્ટરની 140 દુકાન સીલ મારવામાં આવી છે. આ તમામ લોકોએ એનઓસી રિન્યુ કરાવી ન હતી. અગાઉ ફાયર વિભાગે એનઓસી રિન્યુ માટે નોટિસ ફટકારી હતી. સુરતના ઉધના પંથકમાં ફરી એકવાર શર્મસાર કરતી ઘટના બની છે. મળતી માહિતી મુજબ સાપ્તાહિક ચલાવતા પત્રકારે 15 વર્ષની કિશોરી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. તેમાં સંબંધ નહીં બાંધે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગભરાયેલી કિશોરીએ ઘરે આવીને સમગ્ર ઘટના વિશે પિતાને વાત કરી હતી. પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં આરોપી અજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પણ થાય છે, એણે એમની નાની દીકરી, પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો. મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું. એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી. એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી. આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પૂરતા એવિડન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે અમે અત્યારે મેળવી રહ્યા છીએ. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે. આ બનાવમાં જે આરોપી છે એનું નામ અજય અશોક સોનવણે કરીને છે. એ જે સાપ્તાહિક હોય છે ન્યૂઝપેપર, એમાં એ પત્રકાર તરીકે છે અને પોતાની કોઈ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. આ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે કયા નેજા હેઠળ પત્રકારત્વ કરે છે અથવા કના નામ હેઠળ એ પોતાનું આ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને એ પોતે ઓનર છે કે પોતે એમાં પત્રકાર તરીકે નોકરી કરે છે. એ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ. જ્યારે આ બનાવ બન્યો ત્યારે એણે પોતાના ઘરે જ્યારે દીકરી આવી હતી ત્યારે પોતે કામ પર જતો રહ્યો હતો, પરંતુ તેને પાસેથી માહિતી એવી મળી હશે એવું અમને અત્યારે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ છે કે એને માહિતી મળી હશે, જેથી ફરીથી આ દીકરી ઘરમાં આવી છે એ જાણી અને પોતે કામ પરથી પાછો આવી ગયો હતો અને ઘરમાં કોઈ ન હતું ત્યારે એણે આ દીકરી ઉપર અડપલા કર્યા હતા અને એનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો. દીકરી અગાઉ પણ આનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો, તો તેણે જબરજસ્તી મોબાઈલ લઈ અને એનો મોબાઈલ અનબ્લોક પણ કરી દીધો હતો. આ સમગ્ર બનાવમાં જે દીકરી નાની છે એ બાબતે પોલીસે પોક્સો હેઠળનો ગુનો નોંધેલ છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.